તમે હનુમાનધારા જગ્યામાં આવશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે. અહીંયા તમને પક્ષીના અવાજ સિવાય બીજો કંઈ અવાજ જ નહીં આવે. જોઈ લ્યો આ નારી ડેમ્બિયાનો નજારો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે દર્શન કરવાના છીએ રાજકોટ નજીક આવેલ પૌરાણિક હનુમાન દાદાના અને મહાદેવના. ચાલો મંદિરમાં જઈએ અને દર્શન કરીએ હનુમાન દાદાના, મહાદેવના. તમને જણાવી દઉં કે હનુમાન દાદાનું મંદિર છે તે ઓળખાય છે હનુમાન ધારાના નામથી. આપણે પહોંચી ગયા છે મંદિરના પરિસરમાં. તો દર્શન કરીએ સ્વયંભૂ હનુમાન દાદાના. મિત્રો, હનુમાન દાદાનું મંદિર અહીં વર્ષો જૂનું આવેલ છે. એમ કહેવાય છે કે હનુમાન દાદા અહીં સ્વયંભૂ પ્રગટ થયેલ છે. દર્શન કરી લઈએ ચમત્કાર એવા હનુમાન દાદાના. તો તમારે તેલ ચડાવવું હોય તો તમે તેલ ચડાવી શકો. દર્શન કરી લો ગણપતિ દાદાના. આગળ આપણે દર્શન કરીશું અહીં આવેલ પરમેશ્વર મહાદેવના. દર્શન કરીએ મહાદેવના. હર હર મહાદેવ. હનુમાન દાદાનું મંદિર આવેલ છે જંગલ વિસ્તારમાં. એટલે તમે હનુમાન દાદાના દર્શન કરવા આવશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે. તમે હનુમાન ધારા જગ્યામાં આવશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે. અહીંયા તમને પક્ષીના અવાજ સિવાય બીજો કંઈ અવાજ જ નહીં આવે. આગળ તમને દર્શન કરાવીશ અહીંના બ્રહ્મલીન મહંતના. તો આગળ તમને બતાવીશ અહીં હનુમાન ધારા આશ્રમની જ ગૌશાળા આવેલ છે. તો આપણે ગૌશાળા જઈશું અને દર્શન કરીશું ગૌ માતાના. અહીંયા મંદિરની સામે જ આવેલ છે ગૌશાળા. તો ચાલો તમને ગૌશાળા પણ બતાવીશ. તમે મંદિરે દર્શન કરવા આવો તો ગાયોનો ઘાસચારો છે, ખોળ છે વગેરે ગાયોને તમે ખવડાવી શકો છો. મિત્રો, આગળ તમને બતાવીશ હનુમાન ધારા આશ્રમ નજીક આવેલ છે ન્યારી ડેમ. તો આપણે ત્યાં પણ જોવા જઈશું અને તમને થોડો ડેમનો નજારો બતાવીશ. તમે જોઈ રહ્યા છો આ તરફ છે હનુમાન ધારા આશ્રમ અને તેની બાજુમાં જ આવેલ છે ન્યારી ડેમ 2.
ચાલો આપણે જોઈએ ડેમનો નજારો. જોઈ લ્યો આ નારી ડેમ બેનો નજારો. જો તમે ચોમાસા દરમિયાન આવશો તો અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. ચારે તરફ હરિયાળી હરિયાળી જ હોય છે. ઘણા લોકો તો અહીં વનભોજન કરવા પણ આવતા હોય છે. તમે સામે જોઈ રહ્યા છો ત્યાં જ આવેલ છે હનુમાન ધારા આશ્રમ. તો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આશા રાખું છું આ હનુમાન ધારા આશ્રમનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમને હનુમાન ધારા આશ્રમનું એડ્રેસ જણાવી દઉં. આ હનુમાન ધારા આશ્રમ આવેલ છે રાજકોટથી અંદાજે 15-16 કિલોમીટર જેટલું. જો તમે રાજકોટ તરફથી આવતા હોય, રાજકોટ જામનગર હાઈવે પર ડાબી સાઈડ રંગપરનું પાટિયું આવે છે. ત્યાંથી ન જવાય છે હનુમાન ધારા આશ્રમ. તમે જોઈ રહ્યા છો આ છે રાજકોટ જામનગર હાઈવે. આ તરફ છે રાજકોટ, આ તરફ છે જામનગર. તમે રાજકોટથી આવો ડાબી સાઈડ જ બોર્ડ આવી જશે હનુમાન ધારા મંદિર. અહીંયા આગળ તમે 2-3 કિલોમીટર ચાલશો એટલે આવી જશે હનુમાન ધારા મંદિર અને ન્યારી ડેમ બે. તો આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના, મહાદેવના. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને રાણાના રામ રામ.